વડોદરા શહેરના આજવા રોડ સ્થિત સર્કિટ હાઉસ ખાતે પત્રકાર સંઘર્ષ સમિતિ દ્વારા પત્રકાર ટેલિફોન સંપર્ક ડિરેક્ટરી 2025 સંદર્ભે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લામાંથી તંત્રીશ્રીઓ, પત્રકાર મિત્રો તેમજ કેમેરામેન મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સૌએ એકમેક સાથે સંકલન વધારવા તથા આવનારી ડિરેક્ટરીને વધુ ઉપયોગી બનાવવા માટે પોતાના વિચારો રજૂ કર્યા। પત્રકારોના હિતમાં રહીને કાર્ય કેવી રીતે થઈ શકે તે અંગે રચનાત્મક સૂચનાઓ આપવામાં આવ્યા। પત્રકાર સંઘર્ષ સમિતિના પ્રતિનિધિઓએ જણાવ્યું કે ટેલિફોન સંપર્ક ડિરેક્ટરી 2025 માત્ર સંપર્ક સાધન તરીકે જ નહીં પરંતુ આપાતકાલીન પરિસ્થિતિમાં પત્રકારોને એકબીજાની મદદ માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે। સમિતિએ ઉમેર્યું કે પત્રકાર મિત્રો સામે આવતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે સમગ્ર સમિતિ હંમેશા અડગ ઊભી રહેશે। પત્રકાર સંઘર્ષ સમિતિએ વધુમાં સ્પષ્ટ કર્યું કે પત્રકારોના હિત અને રક્ષણ માટે તેઓ 24 કલાક 7 દિવસ કાર્યરત રહેશે। કોઈ પણ પત્રકાર કઈ સંસ્થા સાથે જોડાયેલ છે કે નહીં તે મહત્વનું નથી, સાચા પત્રકારના પડખે સમિતિ અને તેના સભ્યો હંમેશા મજબૂતપણે ઊભા જ રહેશે। કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રો, કેમેરામેન મિત્રો અને તંત્રીશ્રીઓએ સંઘર્ષ સમિતિને પોતાના સંપૂર્ણ સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સૌએ એકમતથી અભિવ્યક્ત કર્યું કે આવી ડિરેક્ટરી પત્રકાર જગતમાં એકતા, સહકાર અને વિશ્વાસ વધારવામાં સહાયક બનશે। જી નમસ્કાર પત્રકાર મિત્રો, પત્રકાર સંઘર્ષ સમિતિ હર હંમેશ પત્રકાર મિત્રોના હિત અને રક્ષણ માટે કાર્યરત છે। આ સમિતિ 2017 થી કાર્યરત છે। 2018 માં આપણે એક બુક બનાવી હતી પત્રકાર ટેલિફોન સંપર્ક ડિરેક્ટરી કે જે સમગ્ર ગુજરાતમાં સૌથી પહેલી એક એવી બુક હતી કે જેમાં 1500 થી વધારે પત્રકાર મિત્રોનો ડેટા ભરેલો હતો અને એકબીજાના સંપર્ક કરીને એકબીજાને કાર્યમાં મદદરૂપ થવા માટે આ બુકનું આપણે બીડું ઝડપ્યું હતું। અત્યારે 2025 માં 16 તારીખના રોજ આપણે પત્રકાર ટેલિફોન સંપર્ક ડિરેક્ટરી 2025 નું વિમોચન કરવા જઈ રહ્યા છીએ। જે બુકની અંદર અમારા જે અંદાજ પ્રમાણે 3000 થી વધારે પત્રકાર મિત્રોનો ડેટા હશે, જે એકબીજા પત્રકાર મિત્રોને તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ, ક્રમ વાઇઝ જે એકબીજાને સંપર્કની જરૂર હશે ત્યાં પત્રકાર મિત્રોનો એક સાથે હિત અને જે રક્ષણ જળવાઈ રહે તેના માટે પત્રકાર સંઘર્ષ સમિતિ કાર્યરત છે। પત્રકાર સંઘર્ષ સમિતિ દ્વારા આવનાર સમયમાં પત્રકાર મિત્રોને મેડિક્લેમ, પત્રકાર મિત્રોને આવાસ, સાથે સાથે પત્રકાર મિત્રોને વીમા સુધીની પણ જે કંઈક જરૂરિયાતો માટે રજૂઆત કરવાની રહેશે ત્યાં રજૂઆત કરીશું અને હકથી માંગવાનું રહેશે ત્યાં અમે હકથી માંગીશું। પત્રકાર મિત્રો અમારી સાથે છે અને સમિતિમાં કોઈ પણ પ્રકારના હોદ્દાનો કે કોઈ પણ પ્રકારની લાગવત ચલાવાય નહીં, દરેક મિત્ર જોડાનારો આ સમિતિમાં કન્વીનર રહેશે।